પાછલા 15-20 દિવસમાં એવા 10-15 દર્દીઓ આવ્યા જે MRIનો રિપોર્ટ જાતે ઘરે વાંચીને એનું કન્ક્લુઝન લઈને ટેન્શનમાં આવી ગયા. તો આજે થયું એ વિશે એક અવેરનેસ વિડીયો બનાવું. નમસ્તે. એક 48 વર્ષના બેન જેમને ઢીંચણના MRIની સલાહ આપી હતી, એમણે ઢીંચણનો MRI તો કરાયો. એમાં હોરિઝોન્ટલ ટીયર મીડિયલ મેનિસ્કસ, કોન્ડ્રોમલેશિયા પટેલા, પટેલર ટેન્ડિનાઇટિસ આવા વૈજ્ઞાનિક નિદાન એ બેને એમના MRIના રિપોર્ટમાં ઘરે વાંચ્યા અને 20 દિવસ સુધી એ રાત્રે ઊંઘી ના શક્યા. ટેન્શનમાં આવી ગયા, પરસેવે રેબ જેબ થઈ જતા MRIનો રિપોર્ટ વિચારીને. અને મને એ MRIનો રિપોર્ટ 20 દિવસ સુધી બતાવવા જ ના આવ્યા. તેવા એક 52 વર્ષના વ્યક્તિ, પુરુષ, એમને ખભામાં તકલીફ હતી. અમે MRIનો રિપોર્ટ કહ્યો. MRIના રિપોર્ટ એમણે કરાવ્યા બાદ તેમાં પાસ્તા ટીયર સુપ્રાસ્પાઇનેટસ ટેન્ડન, બાઇસેપ્સ ટેન્ડિનાઇટિસ, એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ આવા વૈજ્ઞાનિક નિદાન એમણે MRI રિપોર્ટમાં ઘરે વાંચ્યા અને 1 મહિના સુધી અમને બતાવવા જ ના આવ્યા. તો આપને હું સલાહ આપું કે આમાં ગભરાવાની જરા પણ જરૂર નથી. MRI એક ખૂબ જ સેન્સિટિવ એટલે હાઇપર સેન્સિટિવ રિપોર્ટ છે. તેમાં ઢીંચણ કે ખભામાં નાનામાં નાની બાબત પણ નિદાનની હોય તો તેને પકડી પાડે છે. હવે રેડિયોલોજિસ્ટ જે ખરેખર MRIની પ્લેટ પ્રિન્ટ કરીને તેનો રિપોર્ટ લખતા હોય, વૈજ્ઞાનિક લેવલે એમને એ રીતે ટ્રેન કરવામાં આવ્યા હોય કે તમારે તે સાંધાની ઝીણામાં ઝીણી બાબત પણ નિદાનની હોય તો એ રિપોર્ટમાં મેન્શન કરી દેવી. તો સામાન્ય રીતે એક રિપોર્ટ મેં તમને અહીં બતાવ્યો છે, એમાં દેખાય એ મુજબ એક જ ઢીંચણ હોય અથવા એક જ ખભો હોય, પણ 10 થી 15 નિદાનના મુદ્દા હોય જે તેમાં લખેલા હોય. પણ રેડિયોલોજિસ્ટની ટ્રેનિંગ મુજબ એ તમામ નિદાનના મુદ્દા તે લોકો રિપોર્ટમાં મેન્શન કરે. પણ ક્લિનિશિયન તરીકે અમારી ઓર્થોપેડિક સર્જનની જવાબદારી શું હોય? કારણ કે અમે તે દર્દી જોયેલું હોય, તે વ્યક્તિની ફરિયાદ સાંભળેલી હોય, તે દર્દીની શારીરિક તપાસ એટલે ફિઝિકલ એક્ઝામિનેશન કરેલું હોય, એટલે અમને ડાયરેક્ટ કોરિલેશન કરતા ખબર પડી જાય કે આ 10-15 નિદાનના મુદ્દાઓમાંથી કયા નિદાનના મુદ્દાઓ સિગ્નિફિકન્ટ એટલે ખરેખર મહત્વના છે અને કયા નિદાનના મુદ્દાઓ નોન સિગ્નિફિકન્ટ એટલે કે તેને આપણે નિગ્લેક્ટ કરી શકીએ એમ છે. તો આજે હું તમને એક વૈજ્ઞાનિક પેપર શેર કરું છું, તેનો સ્ક્રીનશોટ, અને આખું પેપર હું તમને મારા કોમેન્ટ બોક્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં PDFમાં શેર. સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિકના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટના ડોક્ટર માર્કો ઝાનેટી દ્વારા આપેલો રિસર્ચ પેપર છે. એ રિસર્ચ પેપરનું કન્ક્લુઝન એ કહે છે કે ઢીંચણના MRIમાં અમુક ગાદીના ફેરફારો જેવા કે હોરિઝોન્ટલ ટીયર મીડિયલ મેનિસ્કસ, માઇલ્ડ અનડિસ્પ્લેસ્ડ ઓર ઇન્ટ્રાફોકલ ટીયર મીડિયલ મેનિસ્કસ, તે એક નોન સિગ્નિફિકન્ટ MRI ફાઇન્ડિંગ છે. કારણ કે ક્યારેક એમણે જે રિપોર્ટ બતાવે છે, એમણે 100 વ્યક્તિઓ જેમને ઢીંચણમાં ફરિયાદ હતી તેમના MRI કરાવ્યા અને એ જ વ્યક્તિઓના બીજા ઢીંચણ જેમાં ફરિયાદ નથી તેમાં MRI કરાવ્યા. તો જેમાં ફરિયાદ નથી એમાં પણ 60% એટલે 100માંથી 60 લોકોને નોન સિગ્નિફિકન્ટ તેવા હોરિઝોન્ટલ ટીયર મીડિયલ મેનિસ્કસના ફેરફાર જણાયા. તેવી જ રીતે હું આપને બીજો સાયન્ટિફિક પેપર ની લિંક મોકલીશ કે જેમાં ખભામાં એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ, પાસ્તા ટીયર, જે આમ દર્દીઓને લક્ષણ તો આપે છે ખભામાં, પણ ખરેખર તેમાં ઓપરેશન કરવું પડે એ હદની ગભરાવાની જરૂર નથી હોતી. પરંતુ દર્દીઓ જ્યારે પણ ક્લિનિશિયન સલાહ આપે કે MRI કરાવો એટલે એમના મનમાં એક બીક પેસવા માંડે અને એક ગ્રંથિ ચાલવા માંડે કે સાહેબે હવે MRI કીધો છે તો કદાચ મને ઓપરેશન કરાવવાની સલાહ તો નહીં આપે ને. તો મેં તમને એ બંને સાયન્ટિફિક પેપર મારા કમેન્ટ બોક્સ ડિસ્ક્રિપ્શનમાં શેર કરેલા છે, આપ જોઈ શકો છો. તો તમને એક બોટમ લાઇનની સલાહ આપું તો ટ્રસ્ટ યોર ટ્રીટિંગ ડોક્ટર. જે ઓર્થોપેડિક સર્જન તમારી ઢીંચણ કે ખભાના સાંધાના રોગની સારવાર કરી રહ્યા છે તેમને ટ્રસ્ટ કરો.
અમારો 18 વર્ષનો એક્સપિરિયન્સ એ કહે છે કે ઢીંચણની અમુક એમઆરઆઈની સમસ્યાઓ જેમ કે હોરિઝોન્ટલ ટીયર, મીડિયલ મેનિસ્કસ, કોન્ડ્રોમલેશિયા પટેલા, આવા 100 લોકોમાંથી 95 લોકોને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, ઢીંચણની કસરતો, વજન ઘટાડવો, તેનાથી રાહત મળતી હોય છે, જેના મેં ઓલરેડી યુટ્યુબ વિડીયો બનાવેલા છે. તેવી જ રીતે ખભામાં એમઆરઆઈ રિપોર્ટમાં જો નિદાન આવે કે એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ, પાસ્તા ટીયર કે બાઇસેપ્સ ટેન્ડિનાઇટિસ, આવા ખભાના એમઆરઆઈ રિપોર્ટના ફેરફારવાળા 100 વ્યક્તિઓમાંથી 90 વ્યક્તિઓને ખભાની ફિઝિયોથેરાપી, ગરમ શેક, જરૂર જણાય ત્યાં શોલ્ડરનું હાઇડ્રોડાયલેટેશન પ્રોસિજર, આનાથી કમ્પ્લીટ રાહત થઈ જતી હોય છે. આવા લોકોને સર્જરી કે ઓપરેશનની જરૂર હોતી નથી. તો બોટમ લાઈન એ છે કે દરેક એમઆરઆઈનો રિપોર્ટ ઢીંચણ કે ખભાનો જેમાં 5, 10, 15 જાતના નિદાન લખેલા હોય એમાં સર્જરીની જરૂર પડતી હોતી નથી. ઘણા એમઆરઆઈના રિપોર્ટમાં ક્લિનિકલ મહત્વ હોય છે, ઘણા એમઆરઆઈના નિદાનના મુદ્દાઓનું ક્લિનિકલ મહત્વ હોતું નથી. તો મારી બોટમ લાઈનની સલાહ એ જ છે કે આપ જાતે એમઆરઆઈના રિપોર્ટ વાંચીને, અને ક્યારેક હવે યંગ લોકોમાં અમે શું જોઈએ છે કે એ એમઆરઆઈના રિપોર્ટને ચેટ જીપીટી કે ગૂગલ જેમિનીમાં ઇન્ટ્રોડ્યુસ કરે અને ત્યાંથી એ ટ્રીટમેન્ટની સલાહ લેતા હોય છે. તો આ તો એક અલગ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે. ચેટ જીપીટી એઆઈ એમને સારવારમાં એટલું બધું કન્ફ્યુઝ કરી દે છે, 20-25 પ્રકારની સારવારો કહી દે છે અને દર્દી ત્યારે જ નાસીપાસ થઈ જાય છે. તો આપ આપના ટ્રીટિંગ ડોક્ટરને બિલીવ કરો, એમની સાથે એક પારદર્શી ચર્ચા કરો, ટ્રાન્સપરન્ટ ડિસ્કશન કરો, મારા ટ્રીટમેન્ટના ઓપ્શન શું છે, એ મુજબની ટ્રીટમેન્ટ અમલમાં શરૂ કરાવો. કોઈ પણ કોલ્ડ કેસ એટલે કોઈ પણ લાંબી ઢીંચણ કે ખભાની બીમારી હોય, મોટા ભાગના ટ્રીટિંગ ઓર્થોપેડિક સર્જન એમને ફર્સ્ટ વિઝિટમાં સર્જરીની સલાહ નથી આપતા. એમને નોન ઓપરેટિવ સલાહોની ઓપ્શન્સથી ટ્રીટમેન્ટની શરૂઆત કરતા હોય છે, જેમાં ફિઝિયોથેરાપી હોય, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન હોય, ક્યારેક ઇન્જેક્શન થેરાપી હોય. અને આ બધી જ નોન ઓપરેટિવ મોડિફિકેશનની પદ્ધતિઓ જ્યારે એક્ઝોસ્ટ થઈ જાય ને ત્યારબાદ પણ જો એ વ્યક્તિને એમના સિમ્ટમમાં ફેરફાર ના થતા હોય તો તેવા જ તબક્કામાં ડૉક્ટર એમને સર્જરીની એડવાઇસ કરતા હોય છે. તો બિલીવ યોર ટ્રીટિંગ ઓર્થોપેડિક સર્જન, બિલીવ યોર ની એન્ડ શોલ્ડર સર્જન. તો આ વિડીયો અપડેટ આપના માટે હું આશા રાખું છું કે લાભકારી અને માહિતીકારક હતી. આપ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, અમે એમના રિપ્લાય આપવામાં આનંદ થશે. હું આપને મારા બીજા યુટ્યુબ વિડીયોઝના લિંક અહીં શેર કરું છું, આપ એને જોઈ શકો અને બીજા ઓર્થોપેડિક અપડેટ્સ મેળવી શકો. નમસ્તે, ડૉક્ટર હિરેન પટેલ.